હવે બાળકો આપણે લાસ્ટ ટોપિકમાં આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરી કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે તટસ્થ વાયુ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન જે રહેલો છે એને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. તો આયનીકરણ કરવા માટે આપવી પડતી ઊર્જા આપણે પરમાણુમાંથી શું જોઈએ છે? તો કે ઇલેક્ટ્રોન જોઈએ છે. એના માટે પરમાણુને આપણે શું આપશું? તો કે ઊર્જા આપશું. પણ પ્રશ્ન એ છે બાળકો કે આયનીકરણ એટલે તો બે વસ્તુ થાય. કાંઈ ઇલેક્ટ્રોન ગુમાવો તો એને આયનીકરણ કહેવાય, ઇલેક્ટ્રોન મેળવવો તો એ આયનીકરણ કહેવાય, કારણ કે આયનમાં ફેરવવાનું. આયનીકરણ આયનમાં ફેરવવું. આયન બે પ્રકારના, એક ધન આયન અને એક ઋણ આયન. ઝ્વિટર આયન આવે પણ એ આપણે 12મા ધોરણમાં ચર્ચા કરશું. તો બાળકો હવે જે ધન આયન છે એ કેવી રીતે બને? તો કે ઇલેક્ટ્રોન દૂર થાય તો. જ્યારે ઋણ આયન કેવી રીતે બને? તો કે ઇલેક્ટ્રોન ઉમેરાય તો. હવે ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે શું થાય એની આપણે ચર્ચા કરીએ. આની પહેલાની જે ટોપિકની ચર્ચા હતી શેની હતી? ઇલેક્ટ્રોન દૂર કરવા માટે શું કરવું? તો એને બોલતા હતા આપણે આયનીકરણ એન્થાલ્પી. હવે જે ડિસ્કશન કરીએ છીએ એને બોલશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શું બોલશું આપણે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નામ એટલે શું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવો, મેળવવું, ત્યારે એન્થાલ્પી એટલે ઊર્જા. અંગ્રેજીમાં શું બોલશું આને? અંગ્રેજીમાં બોલાય ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. અને એની સંજ્ઞા શું થશે? તો કે ડેલ્ટા Eg અને H. ડેલ્ટા H એટલે એન્થાલ્પી, Eg નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન ગેઇન. ઇલેક્ટ્રોન ગેઇન નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન મેળવવો. તો જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે થતો ઊર્જાનો ફેરફાર, તો એને બોલાય ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. હવે આયનીકરણમાં ઇલેક્ટ્રોન દૂર થાય છે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિમાં ઇલેક્ટ્રોન મેળવાય છે. હવે ચાલો, ઇલેક્ટ્રોન દૂર થવો અને ઇલેક્ટ્રોન મેળવવો બે એકબીજાથી વિરુદ્ધ ઘટના છે. તો આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંને પણ એકબીજાથી કેવી ઘટના હશે? તો કે વિરુદ્ધ ઘટના. આયનીકરણ એન્થાલ્પીમાં આપણે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા આપવી પડતી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થશે? તો કે પરમાણુ આપણને ઊર્જા આપશે. હવે બાળકો યાદ રાખો, એન્થાલ્પી આપણું એક્સ્ટ્રા ભણી લઈએ આપણે. એન્થાલ્પી એની સંજ્ઞા થાય ડેલ્ટા H. હકીકતમાં એને બોલાય એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી એક નવો શબ્દ છે, ખાલી એનો મતલબ થાય ઊર્જા. હવે એન્થાલ્પી બાળકો બે પ્રકારની આવશે, એક માઈનસ અને એક પ્લસ. એન્થાલ્પીના મૂલ્યો બે પ્રકારના આવે, એક માઈનસ અને એક પ્લસ. માઈનસ નો મતલબ શું બાળકો? માઈનસ અને પ્લસ મેથેમેટિકલી આપણે લેવાનું જ નથી, ગાણિતીય રીતે માઈનસ પ્લસ નહીં. પણ જો ડેલ્ટા H અથવા કોઈ પણ ઊર્જા માઈનસ હોય એનો મતલબ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થાય છે. અને કોઈ પણ ઊર્જા પ્લસ હોય એનો મતલબ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એટલે કે ત્યારે આપણે ઉષ્મા આપવી પડે છે. તો એન્થાલ્પી પ્લસ એટલે કે એ પ્રક્રિયા માટે આપણે ઉષ્મા આપશું, અને એન્થાલ્પી માઈનસ એટલે એ પ્રક્રિયા દરમિયાન આપણને ઉષ્મા મળશે. એક થઈ ગયું ઉષ્માક્ષેપક, માઈનસ એટલે
અને પ્લસ એટલે ઉષ્મા શોષણ. તો યાદ રાખો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ ઋણ. અપવાદ સીઝિયમ છે, આદર્શ વાયુ મારી મિસ્ટેક કહેવાય, નિષ્ક્રિય વાયુ એના માટે પ્લસ, પણ એ અપવાદ છે. જો અત્યારે આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ રેગ્યુલર ટ્રેન્ડ શેનો છે એની ચર્ચા કરીએ છીએ. અત્યારે કોઈ જ અપવાદની આપણે ચર્ચા કરતા નથી. તો યાદ રાખો આયનીકરણ એન્થાલ્પી ધન હોય, પ્લસ હોય, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ. આયનીકરણ એન્થાલ્પી એનો મતલબ આપણે પરમાણુને ઉષ્મા આપવી પડે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે પરમાણુ આપણને ઉષ્મા આપે છે. ચાલો તો સમજીએ આપણે આ કેન્દ્ર, હવે તમે વિચારો કે અત્યારે આપણે ક્લોરીન ની ચર્ચા કરી, તો ક્લોરીન નો પરમાણુ ક્રમાંક કેટલો? 17. એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8 અને 7. એનો મતલબ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. અષ્ટક પૂર્ણ કરવા એને શું જરૂર છે? તો કે કાં 7 ગુમાવશે કાં 1 મેળવશે. તો એના માટે અનુકૂળ પરિસ્થિતિ કઈ છે? 7 ગુમાવવાની કે 1 મેળવવાની? તો કે 1 મેળવ્યું. હવે બાળકો ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. એનો મતલબ કે જો ક્લોરીનને આપણે 1 ઇલેક્ટ્રોન આપીએ તો એ બદલામાં આપણને શું આપે? ઉષ્મા આપે, ઊર્જા આપે. એને બોલાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો તો એની વ્યાખ્યા શું થાય? તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તે દરમિયાન મુક્ત થતી ઊર્જા એક ટોપિક હાઈલાઈટ કરો. મુક્ત થતી ઊર્જા, મુક્ત થાય તો ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક? તો ઉષ્માક્ષેપક. તો મૂલ્ય ધન કે ઋણ? તો કે ઋણ. એટલા માટે આપણે લખ્યું છે ઋણ. પણ અમુક અપવાદ છે, અપવાદની ચર્ચા અત્યારે. પણ કન્ડિશન છે બાળકો, પરમાણુ કેવો? તો કે તટસ્થ અને વાયુ. તટસ્થ વાયુ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તે દરમિયાન મુક્ત થતી ઊર્જા એને શું બોલાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આપણે પરમાણુને ઇલેક્ટ્રોન આપેલો છે અને પરમાણુએ આપણને શું આપી? ઊર્જા આપી. એ ઊર્જાને શું બોલાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે બીજી વસ્તુ કરો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે આનું મૂલ્ય ઋણ હોવાથી આપણે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે ડાબેથી જમણેની ચર્ચા કરશું ત્યારે વધે ઘટે નહીં બોલશું. શું બોલશું એની ચર્ચા કરીએ. ચાલો તો વિચારો, આનો મતલબ શું થાય? તો કે આપણે સમૂહમાં ઉપરથી નીચે જઈએ છીએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક શું થાય? તો કે વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. નવી કક્ષા તો કે ઉમેરાય, વધે. નવી કક્ષા વધે. આપણે એક ને એક વસ્તુ વારંવાર રિપીટ કરીએ છીએ. પરમાણુ ક્રમાંક વધે, ઇલેક્ટ્રોન વધે, નવી કક્ષા વધે. એટલે પરમાણુય ત્રિજ્યા વધે. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે. અંતર વધે તો આકર્ષણ તો કે ઘટે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે. એનો મતલબ શું? કે પછી પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવાની કોઈ વૃત્તિ રહેતી નથી. એનો મતલબ શું? કે પછી એ પરમાણુને ઇલેક્ટ્રોનની ઓછી જરૂર છે. હવે એ પરમાણુને ઇલેક્ટ્રોનની ઓછી જરૂર છે તો આપણે એને ઇલેક્ટ્રોન આપશું તો એ આપણને ઓછી ઊર્જા આપશે.
હવે વિચારો આ બે પરમાણુ છે, આને ઇલેક્ટ્રોનની વધારે જરૂર છે જ્યારે આને ઓછી જરૂર છે, તો આને તમે ઇલેક્ટ્રોન આપો ત્યારે આને વધારે જરૂર હોવાથી તમને વધારે ઊર્જા આપશે. આ પરમાણુને તમે ઇલેક્ટ્રોન આપો છો, આને ઓછી જરૂર હોવાથી તમને ઓછી ઊર્જા આપશે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શેમાં વધારે મળે છે? તો કે પણ મૂલ્ય કેવું છે? ઋણ. કારણ કે પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. કોણ વધારે ઉષ્મા દૂર કરે છે? તો કે આ પરમાણુ. એનો મતલબ એનું મૂલ્ય વધુ ઋણ હશે, વધુ ઋણ હશે. ઓછું વધુ ન બોલતા. આ ગુણધર્મને વ્યાખ્યાયિત કરવા માટે વધુ ઋણ અને ઓછું ઋણ શબ્દ વાપરવો. મેં હમણાં તમને કીધું કે વધે ઘટે આપણે નહીં લખીએ. તો આનું મૂલ્ય વધુ ઋણ હશે જ્યારે આનું મૂલ્ય ઓછું ઋણ હશે, કારણ કે આને ઇલેક્ટ્રોનની વધારે જરૂર છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન આપણે આપશું એટલી વધારે ઊર્જા આપણને આપશે, વધુ મૂલ્ય ઋણ બનશે. તો આ મૂલ્ય વધુ ઋણ, આ મૂલ્ય ઓછું. તો ડેલ્ટા EgH કેવી બને? ઓછી ઋણ. અને ઓછી ઋણનો તમારે સમજવાનો મતલબ શું? તો કે ઓછી ઋણ એટલે ઓછી ઊર્જા મુક્ત કરે. દાખલા તરીકે આ પરમાણુ ઉપર છે, આ નીચે. ઇલેક્ટ્રોન નથી, કોને આકર્ષણ વધારે હોય? આ પરમાણુ. તો તમે આને ઇલેક્ટ્રોન આપો તો વધારે ઊર્જા આપે, એટલે આ બધું ઋણથી મૂલ્ય. આને ઊર્જા ઓછી મુક્ત કરે છે તો આ ઓછું ઋણ મૂલ્ય છે. ચાલો સમજાય? આવી જ રીતે બાળકો આવર્તમાં ડાબેથી જમણે જતા, જો ગુણધર્મો હંમેશા એવી રીતે નક્કી થાય કે સમૂહમાં ઉપરથી નીચે જવું અને આવર્તમાં ડાબેથી જમણે જવું. તો આવર્તમાં ડાબેથી જમણે જતા પરમાણુય ક્રમાંક તો વધે છે બાળકો, ઇલેક્ટ્રોન વધે છે, પણ નવી કક્ષા ઉમેરાતી નથી. અને નવી કક્ષા નથી ઉમેરાતી એટલે પરમાણુય ત્રિજ્યા ઘટે છે. અને બાળકો પરમાણુય ત્રિજ્યા ઘટતી હોવાથી અંતરે શું થાય? તો કે અંતરે ઘટે. અંતર ઘટે તો શું થાય? તો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે. તો આને આવી રીતે સમજીએ કે આ ડાબી બાજુ છે, આ બાજુ જમણી બાજુ છે. આનું કદ મોટું જ્યારે આનું કદ નાનું. આને ઇલેક્ટ્રોન પ્રત્યે ઓછું આકર્ષણ, જ્યારે આ પરમાણુને ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ આકર્ષણ. ઓછું આકર્ષણ છે ઇલેક્ટ્રોન પ્રત્યેનો મતલબ આને ઇલેક્ટ્રોનની ઓછી જરૂર છે. વધુ આકર્ષણ છે એનો મતલબ આને ઇલેક્ટ્રોનની વધુ જરૂર છે. તો તમે વિચારો કે કોને ઇલેક્ટ્રોન આપશું તો વધારે ઊર્જા આપણને આપશે? તો કે આ પરમાણુને આપણે જ્યારે ઇલેક્ટ્રોન આપશું ત્યારે એ આપણને વધુ ઊર્જા આપશે. અને વધુ ઊર્જા એટલે બાળકો તો વધુ ઋણ. આ ઓછી ઊર્જા આપશે એટલે ઓછી ઋણ. વધુ ઋણ અને ઓછું ઋણમાં કન્ફ્યુઝ નથી થવાનું. ઋણનો મતલબ ઉષ્માક્ષેપક, મુક્ત થયું. જે વધારે ઊર્જા આપે એ વધુ ઋણ, જે ઓછી ઊર્જા આપે એ ઓછું ઋણ. કારણ કે આને આપણે ઊર્જા આપી દીધી તો હવે આની ઊર્જા ઋણમાં થઈ ગઈ ને, ઓછી થઈ ગઈ. આને વધુ આપી ઊર્જા આપણને એટલે આની વધુ ઋણ થઈ ગઈ, વધુ ઓછી થઈ ગઈ. આને ઓછી આપી તો ઓછી ઋણ થાય. તો વિચારો આવર્તમાં ડાબેથી જમણે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું બને? તો કે વધુ ઋણ બને. તો ડેલ્ટા EgH કેવું બને છે? વધુ ઋણ. બાળકો વધે ઘટે ના કેવું? વધે ઘટેમાં સામા કન્ફ્યુઝ થાય. આપણે બોલશું ઓછું ઋણ અને વધુ ઋણ. આમાંય અપવાદ છે, ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરિન. પણ ઈ ચર્ચા આપણે ટેક્સ્ચ્યુઅલ કોન્ટેન્ટની અંદર કરશું. અત્યારે આ જનરલ ટ્રેડ આવું કે છે કે ઉપરથી નીચે તરફ જતા ડેલ્ટા EgH ઓછી ઋણ બને. આવર્તમાં ડાબેથી જમણે જતા ડેલ્ટા EgH વધુ ઋણ બને. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી બે એકબીજાને વ્યસ્ત છે. તો આપણે આવું લખી શકીએ કે ડેલ્ટા IH બરાબર માઈનસ ડેલ્ટા EgH. આના
જેડબલ્યુ અને નીટ બંનેમાં પ્રશ્ન પૂછાયેલો છે એટલે આ યાદ રાખજો તમે કે ડેલ્ટા IH ઇઝ ઇક્વલ્સ ટુ માઈનસ ડેલ્ટા EGH એટલે શું તો કે આયનીકરણ એન્થાલ્પીનું જે મૂલ્ય હોય જે પરમાણુ માટે એના કરતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે બે મૂલ્યો એકબીજાથી વિરુદ્ધ હોય છે તો આ ચર્ચા થઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે ઇલેક્ટ્રોન મેળવે તે દરમિયાન મુક્ત થતી ઉષ્મા